ગુડ મોર્નિંગ બધાને. આપણે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો જો આપણે બનાવી રહ્યા છીએ. તો આપણે રોટલી બનાવીને મસ્ત મજાનો ચા બનાવી દીધો છે અને સાઈડમાં ભાખરી એટલે કે રોટલી પણ બનાવી દીધી છે. અને સવારનું વાતાવરણ એટલે કે મસ્ત છે, જોરદાર. તો ચલો ચા પીવા. હાલ તો વાગ્યા 9:30. આ તો આપણે સવારમાં વહેલા જઈએ છે. તો જો ગાઈસ આપણે આપણા પાર્લર એટલે કે રાધનપુર પહોંચી ગયા છીએ. જો આ છે આપણા રૂટીન કામ એટલે કે આપણું પાર્લર. તો આપણે જલ્દી આવ્યા છીએ કારણ કે પછી રિક્ષા મળતી નથી, એટલા માટે. જો બાજુ કોમ્પ્યુટરની દુકાન પણ ચાલુ થઈ ગઈ છે. આપણે હવે ખોલી લઈએ પાર્લર. જો ગાઈસ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કારણ કે આપણે રીલ શૂટ કરવાની છે, એટલે આજનો વ્લોગ બહુ જ મસ્ત આવશે, એટલે જોવાનું ભૂલતા નહીં. જો આપણે સાડી વેર કરી સાથે વ્હાઈટ બ્લાઉઝ બી. તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે. આપણે 1-2 રીલ તો શૂટ કરી છે, બીજી 2-3 કરવાની છે. આપણે વાઇન કલરની સાડી પહેરી છે એટલે કે આપણી ફેવરેટ છે. એટલે તમે જોઈ શકો છો કે કેવી લાગે છે. તો ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં. આપણા ઇન્સ્ટાગ્રામની આઈડી એટલે કે પાયલ બ્યુટી પાર્લર છે. જો ગઈ સારીથી સાડી છે. આપણે રીલ શૂટ કરતા હતા, રીલ 2-3 ઉતારી દીધી છે અને આપણે આ કેમેરામેન. શું કંઈ કહેશો તમે? બે શબ્દ. લાઈક કરો, શેર કરો, એટલું તો કે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જો ગાઈસ આ એ આપણો ફોટોગ્રાફર એટલે કે વિડીયો ઉતારે. જો આ રીતની સાડી હમણાં રીલ શૂટ કરી હતી એટલે અત્યારે કરી નાખી છે. તો હવે ફરી મળીએ. તો ગાઈસ મસ્ત મજાની 2-3 રીલો બનાવી એને આપણે સાડી ચેન્જ કરી નાખી હતી. એને પછી બપોર પછી ગરા ગયા હતા તો ગરાક લેયર્સ કટના હતા એટલે આપણે લેયર્સ કટિંગ કરવાના છે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો આપણે તમને બતાવશું કે કેવા લેયર્સ કટ કર્યા છે. તો આપણે લેયર્સ કટિંગ કરી નાખ્યા હતા એન્ડ આ છે ફાઇનલ લુક. તો તમને કેવા લાગ્યા તે કમેન્ટ કરી નાખજો. આપણે સિમ્પલ લેયર્સ કટ કર્યા છે એટલે જો આગળથી પણ આ રીતનું લુક લાગશે. પછી આપણે આવી ગયા હતા ભરકા દેવમાં આઈસ્ક્રીમ ખાવા. જેમાં આઈસ્ક્રીમ તો ચાલો આઈસ્ક્રીમ ખાવા. તો ગઈ તો અમારો આ ગમે લાઈક કરો, શેર કરો, નવા સબસ્ક્રાઈબ કરો.